વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારતમ મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઇવેન્ટ વિકસિત ભારત 2047 માટે એક સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતનું નિર્માણ અને ગામ વિકાસ તો દેશ વિકાસ થીમ હેઠળ ગ્રામીણ નવીનતા, સ્થિતિસ્થાપકતા અને પ્રગતિની ઉજવણી કરે છે. સભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ગામડાઓની સમૃદ્ધિ મહત્વપૂર્ણ છે. તો આપણા ગ્રામીણ વિસ્તારો જેટલા વધુ આત્મનિર્ભર અને પ્રગતિશીલ બનશે તો વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની આપણી સફર એટલી જ મજબૂત બનશે. તો ઉલ્લેખનીય છે કે 4 થી 9 જાન્યુઆરી સુધી ચાલતો ગ્રામીણ ભારત ગ્રામીણ ભારતની શ્રેષ્ઠ નવીનતાઓ, કળાઓ અને દક્ષતાઓને પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ છે. તો ભારતની વિકાસ ગાથામાં ગ્રામીણ વિકાસના મહત્વને રેખાંકિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વડાપ્રધાન મોદીએ કેટલાક કારીગરો સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી તેમની કારીગરી અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવતી પહેલની પ્રશંસા કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.